જય જવાન જય કિસાન વંદે બનાસ. આજે આપણે મળ્યા છીએ એક નવી ચર્ચા સાથે. નયનને બંધ રાખી મેને તમને જોયા છે, તમે છો તેના કરતા વધારે તમને જોયા છે. નયનને બંધ રાખી મેને તમને જોયા છે. આ એક ગઝલની શરૂઆતથી આપણા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લામાંથી વાવથરાદ એક જિલ્લો બન્યો. જે લોકોએ આર્થિક એમના સ્વાર્થ ખાતર કરીને દુખે છે પેટને કૂટે છે માથું, ઊંચા ભાવની જમીનો વેચવા માટે કરી અને ધંધા માટે કરી અને જે લોકો ગેરમાર્ગે લોકોને દોરી રહ્યા છે એ ચર્ચા આપણે અત્યારે કરવી છે. હવે તમે જુઓ કે બનાસકાંઠાથી વિભાજન થાય છે અને વાવથરાદ જિલ્લો બને છે. એક બાજુ સુઈગામ જુઓ, ધોનેરા જુઓ, કોકરા જુઓ, આખો ઇલાકો જોઈએ અને એની તમે મેપ જુઓ ને તો તમને ખ્યાલ આવી જાય કે વાસ્તવમાં થરાદ જિલ્લો બને. થરાદ એક હબ છે, રાજસ્થાનની બોર્ડર લાગે છે, એને બંને બાજુના હાઈવે રોડ હોય, એપીએમસી બધું એ જગ્યાએ વ્યવસ્થિત છે અને બનવો જોઈએ. થરાદ જિલ્લો બન્યા પછી ઘણા બધા લોકોના પેટમાં તેલ રેડાયું. હાવ સદંતરે ખોટું છે આ. હવે ધાનેરાની અંદર વિરુદ્ધ છું. ધાનેરા અને હું ઘણી વખત ધાનેરા અને થરાદનું મેં રાઉન્ડ કર્યું, તો હવે ક્યાં પાલનપુર ને ક્યાં થરાદ, એને તો ઘણો બધો અંતરનો ફરક છે, બરાબર. એટલે ખોટી રીતે લોકોને ગુમરાહ કરવાની પરિસ્થિતિ અમુક હલકી માનસિકતાવાળા લોકોને એમના નાના મોટા ધંધા રોજગાર માટે કરીને આ લોકો એક બાજુ લોકોને ગુમરાહ કરી લોકોના મગજની અંદર કીચડ ભરવાનું કામ કરી રહ્યા છે. વાસ્તવમાં જે છે એ બરાબર છે. સ્થાનિક લેવલે જે બન્યું છે સરકારે વિચાર્યું છે અને સરકારના નિર્ણયને આપણે આવકારીએ છીએ. 100% સિસ્ટમનો વિરુદ્ધ ખોટું હોય ત્યાં કરીએ છીએ અને સારું હોય ત્યાં આવકાર આપીએ છીએ. ઘણા બધા લોકો એને આવકારી રહ્યા છે. ત્યારે થરાદ જિલ્લો બન્યો ત્યાં કોઈ ખોટું નથી બન્યું અને એક જ જગ્યાએ બધું કોઈ આપી દેવરાતું નથી, બરાબર. એટલે જે વિકાસના કામો છે તે થશે, લોકોના સુખાકારી માટે થયું છે, ખૂબ સારું છું છે ને સરકારનો નિર્ણય સારો છે, એને આવકારવો જોઈએ. સારું કોઈ પણ પગલું ભરે એને આવકારવાનું રાખો, તમારો વિકાસ ત્યાંથી થશે. એટલે ખૂબ સરસ નિર્ણય સરકારનો છે, એને અમે વધાવીએ છીએ, આવકારીએ છીએ અને આવકારદાયક આ નિર્ણય છે. આનાથી આપણા બધાનું નાના મોટું વિકાસનું કામ થવાનું છે. ખૂબ સરસ નિર્ણય છે. આ નિર્ણયને આપણે બધા આવકારવો જોઈએ અને જેમ બને તેમ વહેલામાં વહેલી તકે આજુબાજુના તાલુકાઓને જોડતા સારા રસ્તાઓ હોય, સારા વિકાસના કામો થવાના હોય, જિલ્લા લેવલની જે કામગીરી થરાદની અંદર થવાની હોય થાય, લોકોના પ્રણ પ્રશ્નોની કામગીરી છે એ જલ્દી સારી અને વ્યવસ્થિત રીતે થાય, લોકોનો સમય ઓછો બગડે, આવું બનવું જોઈએ. પરંતુ લોકો સતત ગેરમાર્ગે શું કામ દોરાય છે જોયા જેવું છે કે ખરેખર એક માલધારી છે અને એ એનો ધંધો છે હંમેશનો, બરાબર. હવે એ ખેતરોની અંદર જાય છે, જોયું છે કે એક બાજુ જોન ઊભું છે, પેલી બાજુ જવરાય એવું નથી, બહેનો છે અને પછી એ ઘેટાને બોલાવે છે છક છક થર, બરાબર. અને ઇકારી કરે છે, હીરોઈ સીટી મારે છે એટલે જેટા બચ્ચાની પાછળ વળી જાય અને ફટાફટ જે બીજું ખેતર ભેળવાળું છે એ ઘેટા જતા રહે. એ હંમેશા એ ઘેટાને ચારે છે, એ એનો ધંધો છે, બરાબર. પણ આ આર્યા ને આ તો તમને કૂવામાં નાખે છે. કેમ તમે સમજતા નથી? આ લોકો એમના રોટલા શેકવા માટે કરીને ત્યારે આવ્યા છે. એટલે બધાએ સમજવાની જરૂર છે. જે છે તે ઘીના ઠામમાં ઘી પડ્યું રહે. અને આ તમને કોઈ ગેરંટી સાથે એમાં કોઈ આગા પાછો ફરક કશો નહીં પડવાનો. લ્યો, કોઈ પણ કશો ફરક નહીં પડવાનો, કારણ કે સરકારે ખૂબ મનોમંથન કરી વિચારીને કર્યું છે. સરકારે રિવ્યુ નહીં લીધા હોય. કેટલાય સમયથી જિલ્લાની વાતાવરણ ચાલતી હતી, મીડિયા સોશિયલ મીડિયા ઉપર કેટલા મેસેજ ફર્યા, સર્વે થયું, આપણે નથી જોયું? આપણે બધા રિવ્યુ મૂક્યા છે સોશિયલ મીડિયાની અંદર. અને જે થયું તે સત્ય અને સારા માટે થયું છે. એટલે ખોટા વિરુદ્ધ કરવાની જગ્યાએ આપણા સૌનું સારું ને વિકાસ થાય એની અંદર સૌએ સહભાગિતા લેવું જોઈએ. અને સરકાર ભાજપની નથી, આપણી છે. સરકાર ખોટું કરે છે ત્યારે આપણે પાર્ટીનો વિરોધ કરવાનો છે. બાકી શું ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી? સરકાર તો આપણી જ છે ને. ગુજરાતના મુખ્યમંત્રી છે આપણા છે, ગૃહમંત્રી છે આપણા છે. એમની ભૂલ હોય ત્યારે આપણે કહીએ છીએ.
કે તમે આ ભૂલ કરી રહ્યા છો અને આ તમને કોઈ પટ્ટામાં મળેલું ગુજરાત નથી. પરંતુ આવી નાના મોટી ભૂલો કરી અને આ ખોટું આપણે ન કરાય એના માટે કરીને જય જવાન જય કિસાન ભારત માતા કી જય થયું એ સારું થયું.